હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના બ્લોગમાં. ને ગુડ આફ્ટરનૂન. કેમ કે ગુડ આફ્ટરનૂન એટલે કે આજ બહુ બધું કામ હતું. સવારમાં બધા મંડી પડ્યા હતા કામમાં. કેમ કે તમને બધાને અત્યારે નથી કહેવાનું કે શું છે ગુડ ન્યૂઝ. એક મસ્તીની ગુડ ન્યૂઝ છે, તમને બધાને કહીશ ને તમે રાજી ઠેર થઈ જાઓ. પણ અત્યારે નથી કહેવાનું, બધાનું મીન્સ કે ડાયરેક્ટ એનો વ્લોગ આવશે. તો અત્યારે સવારનું કામ હતા ને અત્યારે વાગ્યા છે બપોરના 3. અને આઈ હોપ બધાય સારા હશો ને હેલ્ધી જઈશો. તો ગઈ સવારમાં તો અમે ઉઠી ગયા હતા 6 વાગ્યાના. 6 વાગે અમારા કામમાં લાગી ગયા હતા. કેમ કે એક એવી મસ્તીની ખુશખબરી આવવાની છે ને, તમે બધાય રાજીથી ઠેર થઈ જાય એના જ કામમાં લાગ્યા હતા. ત્યારે બપોર થઈ ગયું અને બપોરે અમે જઈમાં મોડા, કેમ કે એ કામ હતું તો એ કામ પૂરું કર્યું, પણ થોડું ઘણું હજુ બાકી રહી ગયું. એ કામ, એ જે કામ છે ને એ પૂરું થઈ ગયું, થોડું ઘણું બાકી છે. તો એમાં તો થોડું ઘણું બાકી રહી ગયું. તો અમે પછી મેં કીધું હવે થોડું ઘણું રાહ દે ભાઈ, પેટ પૂજા ફિર કામ દૂજા. તો જમી લીધું. જમવામાં હતું આજ રીંગણા બટેટાનું શાક, રોટલી, વઘારેલા ભાત, છાશ રગડાવાળી, મસ્તીના મરચાં તળેલા. તો જમી લીધું ને જમીને સૂઈ ગયા 1 કલાક. તો 3 વાગ્યા છે, હું ઉઠ્યો. મારે તો કેવું ખબર છે કે જો હું તો કોઈ દિવસ બપોરે સૂવું નહીં, તમને બધાને ખબર જ છે. પણ આજે 6 વાગે મીન્સ કે 6 નહીં 5:30 વાગે, હું 5:30 વાગે જાગ્યો હતો. કેમ કે હું સવારમાં મીન્સ કે બધાય પહેલાં જાગી જાઉં ને, હું બ્રશ કરું, વોશરૂમ જાઉં, ત્યાં સુધી બીજા બધા જાગે, ત્યાં સુધી ફ્રી થઈ જાય ને બધું, ત્યાં સુધી હું ફ્રી થઈ જાઉં. તો સવારમાં મીન્સ કે બધું કરી લીધું કામ, અને બધું 5 વાગ્યાના 6 વાગ્યાના લાગ્યા હતા એ કામમાં. તો કામ અડધું કર્યું ને અડધું બાકી છે. અડધું નહીં, પોણું જ બાકી છે. થોડુંક જ બાકી છે. અડધાથી વધારે બાકી છે. તો ગઈ સીમાં કામમાં લાગ્યા હતા. તો બપોરે જઈમાં તો સવારે એટલે 5 વાગે જાગ્યો હતો, એટલે તો બપોરે તો જમી લીધું. એટલે મસ્તીની ઊંઘ તો આવે જ ને, કેમ કે બપોરે સવારે જાગ્યા હોય તો સવારે વહેલા જાગ્યા હોય તો બપોરે તો ઊંઘ તો આવે ને. કેમ કે સવારમાં તો હું 8 કે 9 વાગે ઉઠું એમ. અત્યારે તો 3 કલાક 4 કલાક વહેલા ઉઠી ગયો તો બપોરે ઊંઘ તો આવે ને. તોય તે હું તો 1 જ કલાક હોતા, તો વધારે ના હોતા. તો જાગી જાઓ. મેં કીધું હાલ આપણે આપણું કામ કરીએ. આવી બીજા બધા કામ કેમ પછી કરવાના, આપણું કામ પહેલાં. તો મેં મારું વ્લોગિંગ સ્ટાર્ટ કરી દઉં. તો બપોરના એટલું મસ્તીનું વાદળું ને એવું બધું છે ને, તમે વાત જ જવા દો. આ જોઈ લો, કાળા વાદળ આ ગયો રે કાળો વાદળ. આ બધા કપડાં સૂક્યા છે. અને જો સવારના મગ સૂક્યા હતા, તપેવા હતા મગ, સવારના સૂક્યા હતા. હજુ એવા ને એવા જ છે, તપેવાલા જ છે. કડક એકદમ. કોઈ બિચારાને હાથ નથી ફેરવતું મારા સિવાય. તો મગ છે, નાની મગની દાળ બહુ મસ્તીની થાય. ગાઈસ, ખીચડી કરી હોય ને, ખીચડી મીન્સ કે મગની દાળની ખીચડી તો બહુ મસ્તીની થાય. અત્યારે જો મેં શું કર્યું ખબર, મમ્મી બહુ બધા મગ વાવ્યા હતા. તો મેં શું કર્યું, ત્યાં બહુ બધા મગ હતા, તમે બધા ઉખાડી નાખ્યા. તો આ શું કર્યું ખબર, અહીંયા 2-4 રવા દીધા. કેમ કે અહીંયા મારી નજર ના ગઈ. અને અહીંયા તો બધા મારા ફૂલના પ્લાન્ટ્સ છે ને, એટલા માટે એ તો મારે કાઢી નાખવું પડે. કેમ કે મને ફૂલના પ્લાન્ટ્સ હોય ને તો આવું બધું લેક્ચરમાં ન સારું લાગે. તો અહીંયા મગની સીંગો આવી ગઈ છે, તો કેવું મસ્તીનું લાગે છે. અને આજ ભીંડો ઉતારવાનો વારો છે. કેમ કે અમે ઉતારી લે ભીંડો, બટ આજે બહુ સવારથી કામમાં હતા ને તો ભીંડોય નથી ઉતાર્યો. કેટલો બધો ભીંડો થઈ ગયો બાપરે. ભીંડાની કઢીનો વારો છે ભાઈ સાંજે અમારે. તો જો હાલ આપણે જરી કંઈ ફ્રી થાવ ને, મીન્સ કે મને કામ જ દેખાય. હાલ ભીંડો ઉતારી આમ છો, આ રહ્યો. હાલો આપણે ભીંડો ઉતારી લઈએ. વાતાવરણમાં થોડોક આવું ઘણું છે, તોય કેટલો બધો ભીંડો છે. એમ જોતો ખરી, કેટલો બધો ભીંડો છે. અને એક મીંદડો છે ને ગઈશ, મીંદડો ત્યાંથી કૂદીને આવીને અમારું બધું મીન્સ કે આ બધું બગાડી નાખે છે. અહીંયા બધું કચરાનો ડબ્બો હોય ને બધું ઢોળી નાખે. આપણે એને પકડીને ઢીબ્બાનો છે. હવે એ આવ્યો હતો પણ હું સૂતો તો મને ખબર નથી, અને હું તો હતો ને તો મને ખબર નથી. તો હવે એ આવશે ને તો એને પકડીને મારવાનો છે. પણ એ અમુક વાર કેવું કરે, આ બધું રમે ખાઈ પીએ એ બરાબર છે, પણ બધું વસ્તુનું નુકસાન કરે એનું મજા આવે. એટલા માટે હાલો આપણે પકડીને એકવાર કેવું ડોગીને કેવું કર્યું હતું મેં, ડોગીને એવું જ કર્યું હતું કે એ કાંઈક રમે ખાઈ પીવે એ કંઈ વાંધો નથી, બટ એનું નુકસાન કરે ને બધું તોડે ફોડે તો પોટી કરી જાય એવું ના પોહે. એટલા માટે આ ફેર તો એને એકવાર સબક શીખવું. એ કૂતરાને એકવાર જારનો સબક શીખે ને તાનું કૂતરું એ અમારા ડેલામાં ઘરતું બંધ થઈ ગયું. તો આપણે મીંદડાને એકવાર સબક તો શીખાવો જ છે. સવારનો આ મીંદડો લોહી પી ગયો છે ગાઈસ. સવારનો મીન્સ કે આયા જ કરે છે. મેં કીધું હવે આને કંઈક ઠેકાણું કરવું પડશે. મને એવું કંઈ પ્રોબ્લેમ નથી, બધા કોઈ મીંદડાથી થોડી કંઈ પ્રોબ્લેમ. બટ કે આ છે ને કેવું કરે, આ રહોડાની બારીમાં જઈને છે ને ઘીની બરણી હોય ને, ઘીની બરણી ઢોળીને ને ઘી બધું ચાટી જાય. બોલો, ઘી થોડી સસ્તું આવે, 1000 રૂપિયાનું ઘી આવે છે. તો આ ઘી ઢોળી નાખી થોડી પોહાય. મને કંઈ વાંધો નથી, ખાય બેહે રમે અહીં ફરે, મને કાંઈ વાંધો નથી. પણ ઘી ઢોળી નાખે નુકસાન કરે એ ન મજા આવે. તો આ વાતાવરણ બહુ મસ્ત છે.
તો એક ભાઈ આવ્યા હતા, મીન્સ કે ભાઈ એટલે એટલે ખબર કેવું બધું કે ચાદર ને પછી બ્લેન્કેટ્સ ને સોફા કવર ને તોરણ ને લટકણિયા ને બધું લઈ, તો એ આવ્યા હતા. તો ભાઈ પાસેથી મમ્મીએ મસ્તીનું એક તોરણ લીધું છે, કેમ કે નવરાત્રિ આવે એટલે નવરાત્રિ આવે કે અમે તો તોય તે નવરાત્રિ હોય કે ના હોય પણ મંદિર ઘર ને બધા તોરણથી સજાઈને ચમકેદાર જ રાખીએ. તો કઈ છે એ કેવું કે આવ્યા હતા, તો મમ્મીએ જોયું તો મમ્મીને આ ગમી ગયું, આ લીધું મમ્મીએ. એક જ લીધું. મેં કીધું મમ્મી સાઈડના ઓલા લટકણ આવે એ લઈ લેવા હતા ને, તો મમ્મી કે સાઈડના લટકણ મીન્સ કે એમાં ઓલા હતા ને જે હૂક લગાવવાની બહુ ઢીલા હતા, તો મેં કીધું મને આ ગમ્યું ને, આનાય નાકા નથી, બોલો આનાય નાકા નથી, આપણે નાકા નાખવાના છે, આનાય નાકા નથી. અને જે ઓલામાં નાકા હતા ને નાકા મીન્સ કે નાકા તો નહોતા, નાકા મીન્સ કે ઢીલા હતા. તો મમ્મી કીધું એ નથી લેવું. એ ભાઈને કીધું નેક્સ્ટ ટાઈમ તમે આવો ને તો નેક્સ્ટ ટાઈમ તમે બધું સારું લઈને આવજો. મેં કીધું નેક્સ્ટ ટાઈમ અમારે એમ તો અવાર તો તહેવારનો સિઝન છે ને, તો આવું બધું બહુ બધું મીન્સ કે બહુ બધું મીન્સ આયાત કરે એટલે અમારો ડેલો ને આ ડેલો ખોલીને ખખડાવે અમારે કે આ લઈ લો, આ લઈ લો, આ આવ્યું. તો મારી મમ્મી એટલા શોખીન ને, તો કોઈ બી મીન્સ કે ના લેવું હોય ને તોય ફેંદાવે. મારી મમ્મીને એવું ના લેવું હોય તોય ફેંદાવે અને ફેંદાવે ગમે તોય ગમે તો લે, બાકી ના ગમે તો ના લે. એવું તો બધાયનું હોય ને કે ભાઈ લેડીઝનું કામ જ એ છે કે કામ કોઈ બી શોપમાં જાય તો ફેંદાવે તો ખરી ને ભાઈ, ફેંદાયા વગર જોયા વગર કેવી રીતે હાલે. એ વાત એમની સાચી છે. એકવાર એ ફેંદી નાખે જોઈ લે પછી એમના મગજમાં બેસી જાય કે હા યાર આવું બધું છે, તો બીજી વાર એકદમ વિચારી સાચવીને પછી નેક્સ્ટ ટાઈમ એ લે કે સારું હતું, સારું છે. પહેલાં મારી મમ્મી સેમ્પલ પીસ લીધું છે, આ સારું નીકળે, ગેરંટીવાળું છે, 6 મહિના સુધી આનો કલર ના જાય, આના સ્ટોન્સ ના જાય. અમારે તો તોરણ બી ગેરંટીવાળા આવે. તમે બીજી બધી વસ્તુનું ક્યાં કહો, મસ્તીનું તોરણ છે, મને બહુ ગમ્યું. કેમ કે આમાં જ્યાં નાના ફૂમકા છે ને, મને ફૂમકા બહુ ગમ્યા. બાકી ડિઝાઇન તો એમાં ગણપતિ બાપા છે, આ ગણપતિ જેવી ડિઝાઇન છે. મને આવું ચમકવાળું બહુ ગમે ગાઈસ, કેમ કે જો આવા ફૂમકા આવી ચમક ઝગમગ થાય ને, મને એવું તો બહુ ગમે. હું ઝગમગ આમાં મારું મોઢું દેખાય જ્યારે મીન્સ કે જ્યારે મારે કંઈક મોઢું જોવું હોય તો કાચ ના મળે ને, મીન્સ કે તારું હું આમાં મોઢું જોઈ લઉં આગળથી. કેમ કે મારે તો કંઈ મોઢું હું કોઈ દિવસ મેં કાચમાં ન જોઉં. મોબાઈલમાં કે એટલું બધું મને ઓલું જ નહીં કે મોઢું જોવું તૈયાર થવું એવું કાંઈ. બટ આમાં જો ગમે ત્યારે મોઢું જોવું હશે ને તો આમાં કાચમાં જોઈ લે. અને તોરણે બહુ એટલે બહુ મસ્ત છે. તો દિવાળી માટે બહુ બધા હું ક્રાફ્ટ્સ ને એવું બધું બનાવવાનો છું, પણ મને ટાઈમ નથી મળતો. સવારથી તમને ખબર છે કે કહું છું કે અમે કામમાં હતા. એ ગુડ ન્યૂઝ છે, બાકી રિવીલ નથી કરવાની જરાય તે, આટલું નથી, હિન્ટય નથી આપવાનું તમને. અને સવારથી મીન્સ કે હમણાં અડધો કલાક જમી લીધું, તો જમીને તરત તો ના સૂઈ જવાય. તો જમીને પછી મેં 1 કલાક ભગવદ્ ગીતા વાંચી. ભગવદ્ ગીતામાં 3 કે 4 પેજ મેં પૂરા કર્યા. રોજ 2-3 પૂરા કરું, પણ આ 4 પેજ મેં પૂરા કરી નાખ્યા. રોજ 2 પેજ, 2.5 પેજ, 3 પેજ, આ 4 પેજ પૂરા કરી નાખ્યા. બોલો વાત જ વાત, એટલો મસ્ત ઇન્ટરેસ્ટ આવી ગયો. પછી એમાં કેવું કે બહુ વાંચું કે બગા આવવા માટે પછી સૂઈ જાઉં. બગાસ આવી એમાં આવવા માટે સૂઈ જાઉં. અહીંયા આ ભગવદ્ ગીતા પડી તો સૂઈ ગયો પછી. તો પછી કાલની જેમ થાય. અત્યારે કેવું કે સવારનો મસ્ત તડકો છે. અત્યારે સવારનો મારી એને લાજ રાખી તડકાએ કે હવે મારે કામ હતું ને ભાગા દોડીને, તો તડકાએ લાજ રાખી કે વરસાદ ન આવે. હવે કામ પતી ગયું છે, હવે ભલે ને વરસાદ આવી જાય બસ, કે આપણે હવે કાંઈ વાંધો નથી. બટ કેવું કે જો આમાં કામ હોય ને ત્યારે વરસાદ આવે તો આપણું કામ અટકી જાય ને બધું અટકી. તો હવે ભલે ને આવતો વરસાદનું વાદળું એવું ચડીને આવ્યું છે કે વરસાદ આવવાનો છે. તો હાલ આપણે બધા એલા કપડાં સૂકવ્યા છે ને લઈ લઈએ. કેમ મમ્મી આરામ પર છે, મમ્મીએ બીજું કામય કરાયું, મીન્સ કે જે કામ હતું એ પાછું રસોઈ બનાવીને જમાડ્યા બધાને. મમ્મી પછી કામ કર્યું, કપડાં ધોયા, ઠામડા ધોયા. મમ્મી આપણી કરતાં ડબલ મહેનત કરે છે. લેડીઝ હોય ને લેડીઝ, મમ્મી બધા જે લેડીઝ વિડીયો જોતા છે એ બધા એક્સપિરિયન્સવાળા છે કે મમ્મીઝ લોકોને કેટલું કામ હોય. તો મમ્મીએ અમને બધું હેલ્પય કરાવી અમારા કામમાં. પછી રસોઈ બનાવી, કપડાં ધોયા, ત્યાં સુધી વાસણ ધોયા, જમી લીધું, પછી એ બધું સાફ કર્યું. અને પછી મમ્મીને મેં કીધું હાલો થોડું ઘણું હું કરી નાખું ને તમે જઈને આરામ કરો. તો મમ્મી હજુ આરામ જ કરે છે. અને પછી વચ્ચે લાઇટ જતી રહી, તો બિચારામની ઊંઘ બગડી જાય. તો વચ્ચે લાઇટવાળાએ તો પણ હદ કરી છે. લાઇટ કેમ જતી રહી જ નથી ખબર. તો જો બોલતા લાઇટ નથી ને મને પરસીનો આવી ગયો છે, તો આપણે ફટાફટ વરસાદ આવ્યા પહેલાં કપડાં લઈ લેવાનું, મગ સૂકવ્યા છે ને એ લઈ લેવી. હાલો. તો વાગી ગયા છે સાંજના 6 ને બધાય રેડી થવા માંડ્યા છે. કેમ કે અત્યારે જવાનું છે રાજુલા. કેમ કે જો ગણપતિનું આજે બધા બહુ બધા કહે કે ગણપતિના 56 ભોગ છે. અમે કે ગણપતિ જોવા એકવાર જઈએ, મીન્સ કે બહુ મોટો દિવસ હોય, 7મ હોય કે 8મો દિવસ હોય ત્યારે જઈએ. તો આઈ થિંક આજે લાસ્ટ દિવસ છે ગણપતિનો. આજ લાસ્ટ દિવસ ને મમ્મી? તો આજે અમે બધા મમ્મી તો રેડી થાય છે.
રેડી થઈને મીન કે બધું કામ કરતા હતા. રેડી થઈને મમ્મી કામ જ કરે છે. તો રેડી બધા થઈ ગયા. હું હજુ મેં ચેન્જ નથી કર્યું કેમ કે મારે તો ખાલી કપડાં બદલવાના હોય, હાથ પગ ધોઈને. તો રેડી થઈને જવાનું છે રાજુલા કેમ કે થોડોક વાર રહીને ત્યાં બધું 56 ભોગ છે એ તમને બતાવું. અમે બનાવ્યું છે, થેપલા બનાવ્યા. અમે 56 ભોગમાં થેપલા ચડાવવાના છે ગણપતિ બાપા. તો રાજુલા જઈને તમને હાલો બતાવીએ એનું મસ્તીનું 56 ભોગ ને ગણપતિ બાપાના દર્શન કરાવીએ. ગઈશ અમારે આજ કેવો મસ્તીનો ચાંદ નીકળ્યો, આમ જોત ખરી ગઈશ. વાવ, મારામાં 5x સુધી ઝૂમ થાય, પણ આજ પહેલી વાર મારા ફોનમાં ચાંદને ઝૂમ થઈએ કેમ જોત કેટલો મસ્તી નીકળ્યો આજે. તો ગાઈસ આપણે તો મસ્તીના દર્શન કરી લીધા ગણપતિ બાપાના, તમને કરાવી દીધા. તો અમે જઈને આવી ગયા અને જઈને આવી ગયા એટલે હું તો બેસી ગયો અને મમ્મી મસ્તીનું ફટાફટ રસોઈ બનાવવા બેસી ગયા છે. તો અમે જો ગયા હતા થેપલા લઈને, થેપલા બનાવ્યા હતા ઘરે. થેપલા અને આ માવાના પેંડાનું બોક્સ લઈ ગયા. તો એ અડધા ચડાયા અને અડધા ઘરે પ્રસાદીના ટાઈમ. મને માવાના પેંડા બહુ ભાવે. તો મેં કીધું રસોઈ બને ત્યાં સુધી આપણે પેંડા ઉલાવી. બસ તો આવી ગયા. અને કોમેન્ટ કરજો જય ગણપતિ બાપાને. આજ આઈ થિંક લાસ્ટ દિવસ હતો, કાલ વિસર્જન છે. 10 દિવસ 9 દિવસ કમ્પ્લીટ થઈ ગયા. તો હવે મમ્મી શું જમવાનું બનાવે છે ને હાલ આપણે જોઈ લઈએ. કઈશ અત્યારે છે ને તાજા તુરિયાનું શાક બને છે ને બીજું નથી ખબર રોટલી કે રોટલો. આપણે હાલો ની ખબર કરી લે. મમ્મી ગયા છે એમ બહાર અને મમ્મી આવે એટલે પૂછી દે રોટલો બનાવવાનો છો કે રોટલી. તો ગીહોડાનું શાક બને છે. ગીહોડાય કહેવાય, તુરિયાય કહેવાય. જો મારી મમ્મીએ બનાવે પહેલી વાર મસ્તીના બાજરી, કાયમ બનાવતા હતા પણ નાની ભાખરી જેવડા પપ્પી બાજરી રોટલા બનાવતા. કેવો મસ્તીનો બન્યો જો પહેલી વાર. વાવ મમ્મી વાવ. આ જો મસ્તીનો બાજરીનો રોટલો. તો ગાઈસ જમી લીધું. જમવામાં તો ગીહોડાનું શાક ને બાજરીના રોટલા તમે જોઈ. અને મસ્તીના આજ બહારથી આવ્યા હતા, મારા પપ્પા લાવ્યા હતા રાજુલાથી ઓલા મસ્તીના મરચા એકદમ અઠ્ઠાના ટાઈમ અમે ગયા હતા ને તમે લેતા આવ્યા હારવાર. થોડી ખરીદી કરતા એ બધું વસ્તુ લેતા આવ્યા હારવાર. ખાવા પીવાનું અહીંયા ડીમાર્ટમાં ગયા હતા રાજુલા. રિલાયન્સ મોલ છે કે ડીમાર્ટ છે એ બધા ધ્યાન નથી દીધું, પણ એ મોલમાં જઈને બહુ બધી મીન્સ ખરીદી કરી લીધી. પાપડની, ભૂંગળાની, ચીઝની ને એ બધી. ચીઝની તો પાછું એકવાર ફ્રેન્કીનું આવશે ચેલેન્જ. ફ્રેન્કીનું ચેલેન્જ આવશે નકર સમોસા ચેલેન્જ આવશે. તો કંઈ વાંધો નહીં. તો આજનો મારો વિડીયો અહીંયા જેન્ડ કરું છું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ ને જય દ્વારકાધીશ.